દર્શક મિત્રો, હું છું એન્કર અમિતા પટેલ. આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ગુજરાત ન્યૂઝ. જોતા રહો ગુજરાતની તમામ અપડેટ સૌથી પહેલા મુંબઈ તરંગ ન્યૂઝ ચેનલ પર. સુરત શહેરના પૂણામાં ગોપ હેલ્થ સેન્ટર ખાતે મેગા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો. શ્રી દ્વારકાધીશ મહિલા ગ્રુપ સુરત દ્વારા આયોજિત મેગા સર્વરોગ નિદાન કેમ્પ તેમજ રક્તદાન શિબિર અને વિનામૂલ્ય આયુષ્માન કાર્ડ કેમ્પ યોજાયો હતો. શ્રી દ્વારકાધીશ મહિલા ગ્રુપ સુરત દ્વારા આયોજિત કાર્યક્રમમાં 162 કરંજ વિધાનસભાના ધારાસભ્યો શ્રી પ્રવીણભાઈ ઘોઘારી, પૂર્વ ડેપ્યુટી મેયર દિનેશભાઈ જોધાણી, જીતુભાઈ કાછડ, મનીષાબેન આહિર, રાજશ્રીબેન મૈસુરિયા, નરેશભાઈ ધામેલિયા, નાયબ આરોગ્ય અધિકારી મહેન્દ્ર પટેલ સાહેબ અને વોર્ડ નંબર 14-15ના કોર્પોરેટર અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતા મહાનુભાવોનું તુલસીનો છોડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. રિપોર્ટર વિજય મકવાણા, સુરત. જય દ્વારકાધીશ. મારા વોર્ડ વિસ્તારમાં આવેલ મગજ હેલ્થ સેન્ટર ખાતે આજે અમારું શ્રી દ્વારકાધીશ મહિલા ગ્રુપ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ, રક્તદાન કેમ્પ અને સરકારની જે પ્રજાલક્ષી યોજનાઓ છે એને માહિતી આપતો આજનો અમારો આ ખૂબ સારો અને શ્રેષ્ઠ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે અમારા કરંજ વિધાનસભાના લોકપ્રિય અને મારા માર્ગદર્શક એવા ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારી સાહેબ સહિત અમારા કોર્પોરેટરો, સમાજના આગેવાનો, કાર્યકર્તાઓ, લાભાર્થીઓ અને અમારી બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. આ કેમ્પની અંદર જનરલ ઓપીડી થી માંડીને ઈએનટી, ગાયનેક, પીડિયા, ઓપ્થેમોલોજી, બ્લડના દરેક પ્રકારના રિપોર્ટનું પણ અહીં આજના આ કેમ્પમાં વિનામૂલ્ય આયોજન કરાયું છે. સાથે રક્તદાન માટે પણ લોકોમાં ખૂબ ઉત્સાહ છે, એટલે રક્તદાનનો પણ ખૂબ સારો કેમ્પ યોજાયો છે. અને અંતે તો હું એટલું જ કહીશ કે મગોબ હેલ્થ સેન્ટરની ખાતે અમારું જે આ દ્વારકાધીશનું આયોજન છે એમાં લોકોનો અને લાભાર્થીઓનો ખૂબ સાથ સહકાર મળ્યો છે. એટલા માટે જ આવો સુંદર અને શ્રેષ્ઠ અમે કાર્યક્રમ કરી શક્યા છે. આ તકે હું લાભાર્થીઓનો, રક્તદાતાઓનો અને અમારી મગોબની જે ટીમ છે, મેડિકલ ઓફિસરથી અને આરોગ્યની ટીમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. જય દ્વારકાધીશ.